પુસ્તકો આપણા સાચા મિત્ર છે એવું દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે અથવા તો સાંભળ્યું હશે, પરંતુ આજના આધુનિક યુગમાં આંગળીના ટેરવે જ બધું મળી જતું હોવાથી લોકો પુસ્તકથી અળગા થઈ ગયા છે. વર્તમાન યુગમાં બાળકો પણ મોબાઈલના જ રચ્યા પચ્યા રહે છે. તેવામાં વડોદરાના એક ગામના લોકોએ અનોખી પહેલ કરી છે અને ગામના લોકોએ જ અનોખું પુસ્તકાલય ઊભું કર્યું છે. વડોદરા શહેરની ભાગોળે આવેલા કલાલી ગામમાં શિક્ષણ અને સંસ્કારના સમન્વય સમાન એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. બાળકોમાં નાનપણથી જ વાંચન પ્રત્યે રુચિ કેળવાય અને તેમના વિચારોમાં સર્જનાત્મકતાનો વ્યાપ વધે તેવા ઉમદા આશય સાથે કલાલી ગામની લાલજી મહારાજ પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય અને આધુનિક બાળ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની આ શાળામાં અંદાજે ₹4 લાખના ખર્ચે તૈયાર થયેલા આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન BAPS સંસ્થાના સુવિખ્યાત સંત પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગત 12 ડિસેમ્બરના રોજ યોજાયેલા કાર્યક્રમમાં સવારે 11 કલાકે માં શારદાનું પૂજન કર્યા બાદ બાળકોએ સ્વામીજીના આશીર્વાદ મેળવીને ઉત્સાહપૂર્વક આ જ્ઞાનના મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રોજેક્ટની સૌથી વિશેષ બાબત એ છે કે તે સંપૂર્ણપણે લોકભાગીદારી અને દાતાઓના સહયોગથી સાકાર થયો છે. કલાલી અને આસપાસના વિસ્તારના બાળકો જ્યારે આ શાળામાં અભ્યાસ અર્થે આવે છે ત્યારે તેમને માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું જ્ઞાન ન મળે પરંતુ વૈશ્વિક સાહિત્યનો પણ લાભ મળે તેવી ભાવના ગ્રામજનોમાં જાગી હતી. આ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા માટે શ્રી સર્વમંગલ ટ્રસ્ટ, સાનવી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ વ્યક્તિગત દાતાઓ જેમાં તેજસભાઈ કનુભાઈ પટેલ, મિલનભાઈ આહિર, પ્રદીપસિંહ વાઘેલા અને રાહુલ સ્વામિનારાયણ જેવા મહાનુભાવોએ આર્થિક યોગદાન આપ્યું હતું. આ દાતાઓએ માત્ર નાણાકીય મદદ જ નથી કરી પરંતુ કોઈ વ્યવસાયિક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાના બદલે પોતાની કિંમતી સમય ફાળવીને લાઇબ્રેરીનું આર્કિટેક્ચર, ફર્નિચરની પસંદગી અને પુસ્તકોની વિગતવાર યાદી જાતે તૈયાર કરી હતી. આ પ્રસંગે આશીર્વચન પાઠવતા જ્ઞાનવત્સલ સ્વામીએ શાળાની મુલાકાતી ડાયરીમાં પણ ખૂબ જ સુંદર સંદેશ નોંધ્યો હતો. તેમણે લખ્યું કે ભારત દેશના તમામ બાળકો ખૂબ જ શિક્ષિત અને સંસ્કારી બને તે અત્યંત અનિવાર્ય છે. જો નવી પેઢી જ્ઞાન અને સંસ્કારથી સજ્જ હશે તો જ ભારત દેશ સાચા અર્થમાં વિકસિત અને વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી શકશે. દાતાઓ અને ગ્રામજનોના આ સમૂહ પ્રયાસની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યારે સમાજ પોતાની જવાબદારી સમજીને શિક્ષણ કાર્યમાં જોડાય છે ત્યારે પરિવર્તન ચોક્કસ આવે છે. આ આધુનિક પુસ્તકાલય હવે કલાલી ગામના ભૂલકાઓ માટે જ્ઞાનનું નવું કિરણ બની રહેશે.